સ્પીડ ઓફ 90 રેડી. આમ ફરિયાદી તેમની ફરિયાદ મુજબની જુબાની રજૂ રાખતા ન હોય એપીપી શ્રીની મૌખિક વિનંતીથી તેણીને ફરી ગયેલા જાહેર કરી ઉલટ તપાસ પૂછી શકાય તેવા પ્રશ્નો પૂછવાની ભારતીય પુરાવા અધિનિયમ 1872ની કલમ 154 મુજબ પરવાનગી આપવા છતાં પણ સદરહુ ફરિયાદી ફરિયાદ પક્ષના કેસને સમર્થનકારી પુરાવો રજૂ રાખતા નથી. પેરેગ્રાફ. આરોપીના વિદ્વાન વકીલશ્રી મારફતે કરવામાં આવેલી ઉલટ તપાસમાં તેઓ જણાવે છે કે આરોપીએ તેમને તથા તેમના ભત્રીજાને કોઈ માર મારેલ નહીં કે ગાળો બોલેલ નહીં અને તેમણે આરોપીને હાથમાં કોઈ હથિયાર પણ જોયેલ નહીં. પેરેગ્રાફ. આમ સદરહુ ફરિયાદી ફરિયાદ પક્ષના કેસને સમર્થનકારી પુરાવો રજૂ રાખતા નથી. આમ ખુદ ફરિયાદીની જુબાનીથી ફરિયાદીની હકીકતો પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ સદંતર નિષ્ફળ નીવડેલ હોય ફરિયાદીનો પુરાવો આ કામના આરોપીઓને તેમની સામેના ગુના સાથે સાંકળવા મદદરૂપ નીવડે તેમ નથી. પેરેગ્રાફ. ત્યારબાદ ફરિયાદ પક્ષે શાહેદ મોહમ્મદ અજમલ નઝીમભાઈ કુરેશીને આંખ 7થી શાહેદ મોહમ્મદ આદિલ મોહમ્મદ આસિર કુરેશીને આંખ 8થી તથા શાહેદ મોહમ્મદ જુનેદ અય્યુબ કુરેશીને આંખ 9થી સોગંદ ઉપર તપાસવામાં આવેલા છે. આ ત્રણેય શાહેદો ફરિયાદ પક્ષના કેસની હકીકતોને સમર્થન આપતા ન હોય તેમને હોસ્ટાઇલ જાહેર કરવામાં આવેલ છે. બચાવ પક્ષ તરફેની ઉલટ તપાસમાં પણ શાહેદોએ એવી હકીકત કબૂલ રાખેલ છે કે આરોપીઓએ કોઈ માર મારેલ નહીં કે ગાળો બોલેલ નહીં અને આરોપીના હાથમાં કોઈ હથિયાર પણ જોયેલ નહીં. પેરેગ્રાફ. આમ કામે ફરિયાદ પક્ષે બચાવ પક્ષની સંમતિથી આંખ 10થી ગુનાવાળી જગ્યાનું પંચનામું તથા આંખ 11થી હથિયાર કબજે કર્યાનું પંચનામું રજૂ કરેલું છે. પરંતુ ફરિયાદ પક્ષ સદંતર પંચનામાના પંચ શાહેદોના તપાસી તેના કન્ટેન્ટ પુરવાર કરેલા નથી તેમજ સ્થાપિત ચુકાદાના સિદ્ધાંતો મુજબ પણ બચાવ પક્ષની સંમતિથી રજૂ થયેલા દસ્તાવેજી પુરાવા સક્ષમ શાહેદને તપાસીને તેના કન્ટેન્ટ્સ પુરવાર કરવા જોઈએ, જેને રજૂ કરવા માત્રથી સાબિત માની શકાય નહીં. આમ સદર દસ્તાવેજી પુરાવો પણ આ કામના આરોપીઓને તેમની સામેનો ગુનો સાથે સાંકળવા મદદરૂપ નીવડે તેમ નથી. પેરેગ્રાફ. આમ આ કામના આરોપીઓએ તારીખ 11/5/2018 રોજ સવારના 8:30 વાગ્યાના સુમારે જાહેર રોડ ઉપર આ કામના ફરિયાદી મોહમ્મદ આસિફ મોહમ્મદ યાસિર કુરેશીના ભત્રીજા નામે મોહમ્મદ અજમલ અને ફરમાન બંને મજાક મસ્તી કરતા હતા અને મજાકમાં ફરમાને અજમલને પીઠ પાછળ બચકું ભરતા અજમલના કાકા હાસિફભાઈ દોડી જતા આ ફરમાને તેની પાસેની છરી તેવું તીક્ષ્ણ હથિયાર મારી દીધેલ તથા ગળદાપાટુનો માર મારી આરોપીઓએ એકબીજાની મદદગારીમાં ઇન્ડિયન પિનલ કોડની કલમ 324, 323, 294 ખ, 114 તથા જીપી એક્ટની કલમ 135(1) મુજબનો શિક્ષાને પાત્ર ગુનો કરેલ હોય તેવું ફરિયાદ પક્ષ સાબિત કરવામાં નિષ્ફળ નીવડેલ છે. તેવા નિર્ણય ઉપર આવી મુદ્દા નંબર 1નો જવાબ નકારમાં આપી નીચે મુજબનો આખરી હુકમ કરું છું.